વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય એકાઉન્ટ ભાગ 2 માં પ્રકરણ 2 માં ડિબેન્ચરના હિસાબોમાં સ્વાધ્યાય દાખલા નંબર 18 અને 28 જોઈશું। બંને બોર્ડમાં પૂછાઈ ગયેલા છે। દાખલા નંબર 18 બોર્ડમાં માર્ચ 20માં પૂછાયેલો છે, જ્યારે 28મો દાખલો જુલાઈ 2019 તેમજ માર્ચ 2022માં પૂછાયેલો છે। દાખલા આવા જ પરીક્ષામાં તમને આ પ્રકરણમાંથી પૂછાશે, માટે મેં તો આમ તો તમને બધા એ રીતના દાખલાઓ કરાવી દીધા છે, પણ છતાંય છેલ્લા વિડિયાની અંદર આ બે દાખલા કરાવું છું, તો આવા દાખલા ઉપર ધ્યાન દેજો મિત્રો, જરૂરથી પૂછાશે, બરાબર છે। અને આ સ્વાધ્યાય આ સાથે હવે પૂર્ણ કરું છું। નેક્સ્ટ વિડીયોમાં નવું સ્વાધ્યાય શરૂ થશે। તો મિત્રો, સુંદરમ લિમિટેડે 1/7/17ના રોજ 301 એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા। 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા એની આપણે આમનું જોઈએ તો સૌથી પહેલાં તો એને 301 એવા 8%ના ડિબેન્ચર 14,000ના રૂપિયા મળ્યા, એટલે બેંક ખાતે ઉધાર 4,44,10,000 રૂપિયા થાય। 14,000 હતા અને 315 લેખે આવ્યા। શું કામ 315 લેખે આવ્યા? 5%ના લેખે 300ના 5% એટલે 15 રૂપિયા થાય, બરાબર છે। એટલે એને આપણે લખ્યું છે કે 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, બરાબર છે। એટલે પ્રીમિયમથી બહાર પાડે એટલે મૂળ કિંમત કરતાં થોડી કિંમત વધારે હોય, જેટલા ટકા કીધી હોય તે, એટલે 300ના પ્રીમિયમથી 5% એટલે 300ના 5% 315, એટલે આપણને 14,000 મૂળ ડિબેન્ચર ગુણ્યા 315 એટલે 44,10,000 રૂપિયા ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા થશે, રાઈટ। પછી લખ્યું છે, પછી એમ લખેલું છે, પછી આપણે એ 300 ડિબેન્ચર દીઠ 330ની કિંમતે પરત કર્યા 30/6ના, એ પછી કરશું। એના પહેલાં 1/7/17ના એક આપણે કરી લઈએ કે જે ડિબેન્ચર જે બધું ઉધાર છે તે આપણે જમા છે તે એની ખાતે ઉધારીને જે અલગ અલગ કેટેગરીમાં કેટલા પ્રીમિયમ ખાતે લઈ ગયા, કેટલા ડિબેન્ચર ખાતે લઈ ગયા તે આપણે કરી લઈએ। પહેલી આમનો દા થાય, પછી આમનો ઈ થાય। ડિબેન્ચર પરતનિધિ ખાતે લઈ જવું પડે, ડિબેન્ચર ખાતે લઈ જવું પડે। જેમ શેરના આપણે શેર મૂડી ખાતે લઈ જતા હતા, એમાં આપણે ડિબેન્ચર મૂડી ના હોય એટલે ડિબેન્ચર ખાતે લઈ જઈએ છીએ। તો 8%ના ડિબેન્ચર જે છે એમાં આપણે તો 300 રૂપિયા લઈ જઈએ, બરાબર છે। પહેલું તો જે આ જમા છે તે ઉધાર કરાય, બરાબર। ડિબેન્ચર મંજૂર અરજી ખાતે 44,10,000, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે 4,20,000 રૂપિયા। એટલે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા તેમાં નુકસાન થયું। કેટલું નુકસાન થયું? તો ડિબેન્ચર બહાર પડતા તે નુકસાન ખાતે 42 લાખ રૂપિયા। તો 42 લાખ છે તો બહાર પાડ્યા આપણે 330ની કિંમતે પરત કર્યા છે, અને લીધા છે કેટલા? 5%ના વટાવે। તો 5%ના વટાવે જે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જશું, 14,000 શેર છે એટલે 5% વટાવ થાય એટલે 15 રૂપિયા થાય। તો એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જશું 2,10,000 રૂપિયા, અને જામીનગીરી પરત પ્રીમિયમ ખાતે, બરાબર છે, એ 14,000ના 30 રૂપિયા થશે। કેટલા રૂપિયા? 30, કારણ કે 330 છે એટલે 330 છે એટલે 30 ઉપર જે છે એ પ્રીમિયમ કહેવાય। તો 14,000ના 30 તો એ શું કહેવાશે? પરત પ્રીમિયમ કહેવાશે, એટલે પ્રીમિયમ ખાતે લઈ જવાશે, બરાબર છે। તો ડિબેન્ચર દીઠ 330ની કિંમતે પરત કર્યા તેના ચોપડે આમ નોંધ લખવાની છે। તો આપણે એ રીતે 14,000ના 30 રૂપિયા લેખે પ્રીમિયમના, 14,000ના 14,000 ડિબેન્ચરના રૂપિયા 30 લેખે એટલે 300ના 30 લેખે પ્રીમિયમના, 300ના 5% લેખે જામીનગીરી પ્રીમિયમના, અને આ છે પરત પ્રીમિયમના। જામીનગીરી પ્રીમિયમ મીન્સ કે આપણે જ્યારે આવ્યા ત્યારે, જ્યારે એ ડિબેન્ચર દીઠ 330 આપણે પરત કર્યા પ્રીમિયમથી, લીધા હતા આપણે 5%ના 15 રૂપિયા, દીધા આપણે 30 રૂપિયા, એટલે એનાથી ડબલ 2,10,000 છે તો 4,20,000 રૂપિયા, બરાબર છે। તો એ રીતે આપણે એને આપ્યા, અને આ જે નુકસાન થયું ડિબેન્ચરનું 4,20,000 રૂપિયા, ત્યાં પ્રીમિયમનું આપણે દર એક આપણે
₹30 દર ડિબેન્ચર દીઠ આપવા પડ્યા આપણે, બરાબર છે. તો 14,000 ડિબેન્ચરના ₹30 લેખે એટલે 14×42 માથે 4 મીંડા એટલે ડિબેન્ચર ખાતે ઉધાર થશે. તો આપણે એ રકમ આપણે જમા કરશું. ત્યારબાદ આપણે જોઈશું તો ₹300 ડિબેન્ચર પ્રતિતિ આપણે જમા કર્યા. પછી 42 લાખ રૂપિયા નુકસાન ખાતે જમા કર્યા. 42 નહીં, 4,20,000 એટલે 14,000 શેર હતા. એના ઉપર ₹30 લેખે 14×42 માથે 2 મીંડા ચડાવી દો એટલે ₹4,20,000 આપણે પ્રીમિયમનું નુકસાન થયું તે, બરાબર છે. ફરીથી આપણે સમજી લઈએ કે આપણને ₹44,10,000 આવ્યા હતા અરજી મંજૂરી ખાતેથી. એમાં આપણને નુકસાન શું થયું? 330ની બહાર પાડ્યા તો ₹30 વધારે દેવા પડે. તો 14,000 દીઠ ₹30 એટલે ₹4,20,000 એ બહાર પાડતા થઈ નુકસાન ખાતે લખાય. અને હવે બીજા ખરેખર છે ડિબેન્ચર ખાતે કેટલા થશે? મૂળ કિંમત ₹300, ₹42 લાખ. એમાં જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? 5%નું 30/300 તો ₹2,10,000. અને આપણે પરત પ્રીમિયમ કેટલું આપ્યું? આ મળેલ પ્રીમિયમ છે 5%, પણ આપણે એને આપ્યું કેટલું? આપણે લીધા હતા 315માં, આપ્યા 330ની અંદર. તો એ પરત પ્રીમિયમ ખાતે ₹4,20,000 થાય. હવે 30/6 આપણે આપ્યા છે 330ની કિંમતે. તો એની આમનું 8% ડિબેન્ચર ખાતે ₹42 લાખ થશે. તે પરત પ્રીમિયમ ખાતે જે હતા તે ₹4,20,000 થશે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે એક ડિબેન્ચરના 330 ચૂકવ્યા છે. 14,000 × 330 એટલે ₹4,62,000 આપણે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. શું થશે? આ ચૂકવવાના થયા તે. આમનોંધમાં બે બાબત જે નથી લખવાનું, પણ બાબત જે લખીએ તો આ ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના થયા તે આટલા ચૂકવવાના થાય. હવે ચૂકવણી કરી દી તો બેંક દ્વારા, તો ડિબેન્ચર હોલ્ડર ખાતે 4,62,000 તે બેંક દ્વારા 4,62,000 46,20,000 46,20,000. તો એ બેંક ખાતે થશે બાબત જે ડિબેન્ચર હોલ્ડરની ₹30ના પ્રીમિયમથી પરત કર્યા તે. આમનો નથી લખવાની બાબત જે, પણ છતાં એકમાં મેં લખી છે આપણે જે 30થી પ્રીમિયમ કર્યું તે. એટલે મિત્રો આની અંદર જ્યારે એક તો બેંક અરજી બને બધું સાથે મંગાવવાનું આવે એટલે બેંક અરજી ખાતે લખાય બધા રૂપિયા. એકચ્યુઅલીમાં આપણે પ્રીમિયમથી આપેલા છે તો પ્રીમિયમનું નુકસાન થયું લખવું પડે. પછી ખરેખર ડિબેન્ચર નિધિ ખાતે કેટલા લઈ જાય લખવું પડે, ડિબેન્ચર ખાતે કેટલા લઈ ગયા તે. પછી એમાં આપણને મળેલ પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવું પડે. પછી આપણે આપેલ પ્રીમિયમ પરત પ્રીમિયમ એ પણ અહીંયા લખવું પડે. પરત પ્રીમિયમ 30,000 છે અને લીધેલું પ્રીમિયમ આપણે 15, બરાબર છે. તો એ 2,10,000 છે અને આ 4,20,000 આવશે. પછી આ ચૂકવવાના થયા તે, આ ચૂકવી નાખ્યા તે બેંક ખાતે. દાખલા નંબર 28, 1/4/14 રોજ રવિન્દ્ર કીપર લિમિટેડ 12.5ના કન્વર્ટેબલ ડિસેમ્બર ડિબેન્ચર દરેક ₹400ના ભાવે બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલી શરત મુજબ બધા ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10નો એક એવા ઇક્વિટી શેર 50%ના પ્રીમિયમથી આપવામાં આવશે. તારીખ 1/4/19 રોજ નક્કી કરેલ શરત મુજબ બધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યું. જરૂરી આમનો લખો. તો 1/4/14 રોજ રવિન્દ્ર કીપર લિમિટેડે 12%ના કન્વર્ટેબલ ડિબેન્ચર ₹400ના ભાવે બહાર પાડ્યા. તો આપણે 400ના ભાવે બહાર પાડ્યા, એની પૈસા મળ્યા તે આપણે કરશું. બધામાં પહેલી આમનું ડી થાય બેંક ખાતે ઉધાર 12×4 = 48 માથે 5 મીંડા ₹48 લાખ. તે ડિબેન્ચર અરજી ખાતે ₹48 લાખ. હવે પછી બીજી આમનો શેની કરી છે આપણે? એમાંથી કેટલા આપણે ડિબેન્ચર ખાતે લઈ ગયા તે. તો ડિબેન્ચર અરજી ખાતે મંજૂરી ખાતે ઉધાર 48 લાખ તે 12%ના ડિબેન્ચર ખાતે 48 લાખ પૂરેપૂરા નાના ડિબેન્ચર ખાતે લઈ ગયા તે. કારણ કે એમાંથી કંઈ આપણે વિધિ કરવાની હતી, આપણે શેર આપવાના છે. શું આપવાનું છે? શેર. આમાં તો વિધિ કરવાની હતી કે ડિબેન્ચર આપવાના છે એટલે આમનું ત્યાંથી થોડીક અલગ થઈ. આમાં આપણે શેર આપવાના છે એટલે બધા રૂપિયા આપણે શું કરશું? 48 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા પડશે.
તો 12% ડિબેન્ચર ખાતે ઉધાર 48 લાખ રૂપિયા તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 48 લાખ રૂપિયા થાય બાબતે 12,000 ડિબેન્ચર તેની મૂળ કિંમત ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના થયા તે રૂપાંતર કરવા થયા તે અને આ આપણે આપી દીધા તે હવે 48 લાખ રૂપિયા એ ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે જમા કર્યા છે તો એ ઉધાર કરી કોને કેવી રીતે આપ્યા વિગત આવશે તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 48 લાખ રૂપિયા તો શેરના કેટલા થાય એક શેરના 10 રૂપિયાનો એક શેર આવે બરાબર છે તો એને આપણે ઇક્વિટી શેરમાં રૂપાંતર કર્યું તો 3,20,000 શેર થાય ₹10 નો એક એવા તો 3,20,000 અને પ્રીમિયમ ના થાય 5,000 આપણને ખબર કેમ પડી તો પ્રીમિયમનું છે પ્રીમિયમ આપણે આપવાનું છે 5% બરાબર છે અને 5 વર્ષ પછી આપવાનું છે એટલે 14 છે ને તારીખ 19 આવશે એ બરાબર ધ્યાન રાખજો એટલે શેર મૂડી ખાતે 3,20,000 ગુણ્યા 10 એટલે 32 લાખ રૂપિયા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3,20,000 ગુણ્યા 5 એટલે 16 લાખ રૂપિયા ટોટલ 48 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા તો 12,000ના ડિબેન્ચરના બદલામાં 3,20,000 શેર દરેક 10 નો 50% પ્રીમિયમ આપ્યા તે બરાબર છે 50% પ્રીમિયમ એટલે 5% આપણે 50% પ્રીમિયમ એટલે એનું જે આપણે 3,20,000 નું 50% કેટલું થાય 1,60,000 પ્રીમિયમ લખાય એટલે 5 લખીએ આ 10 હતા 50% પ્રીમિયમ એટલે 5 10 રૂપિયાની મૂળ કિંમત હોય તો 50% પ્રીમિયમ એટલે 5 રૂપિયા કહેવાય એ કેમ આપણે 300 રૂપિયાનો હતો અને આપણે 5% પ્રીમિયમ લખ્યું તો 300 ના 5% 15 લખ્યા એમાં શેર છે એ કિંમત 10 રૂપિયા છે તો 50% પ્રીમિયમ એટલે અડધા એટલે 5 રૂપિયા એના કહેવાય તો 5 રૂપિયાનું એ પ્રીમિયમ થાય તો એ 16 લાખ રૂપિયા થાય કેટલા થાય 16 લાખ એટલે ટોટલ 12,000ના ડિબેન્ચરના બદલામાં 3,20,000 શેર દરેક શેરના 10 નો 50% પ્રીમિયમ આપ્યા તે બરાબર છે 48 લાખ રૂપિયા હતા એમાંથી ઇક્વિટી શેરની મૂળ કિંમત 32 લાખ અને પ્રીમિયમ સાથે આપ્યા એટલે 16 લાખ પ્રીમિયમ આપ્યો ટોટલ આપણે 48 લાખ જે ડિબેન્ચર હતા 48 લાખના એના બદલામાં શેર આપી દીધા 50% પ્રીમિયમથી બરાબર મિત્રો તો આ રીતે તમારો દાખલો જે છે એ 2 વખત પૂછાયેલું છે 2019 અને 2022ની અંદર 2025માં પૂછાય શક્યતા વધારે 3 વર્ષે પૂછાય છે 19, 3, 22, 3, 25 તો 25માં પણ પૂછી શકાય તો આ દાખલો બરાબર જોઈ લેજો બરાબર છે આપણે ઘણા બધા દાખલા જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર શરૂ કરશું જય સિયારામ જય દ્વારિકાધીશ